તારે સમાચાર વાળા કરી દે ભળક લે. હમણાં તો ગેસ ના ભાવ વધારે, હમણાં મારો પેટ્રોલ ના ભાવ વધારે નાખ્યા. જાવ તો જાવ છે અમારે. હવે લાગે ગોમો હેડતું જ ફરવું પડશે. બાઇક લઈને તો ફરાય એમ જ નહીં. પેટ્રોલ ના ભાવ હજી કેમ પેટ્રોલ મળે એમ નહીં છે. હવે કરવું શું જેને જે બંધ થવું થાય આપણે કો વધો નહીં. આપણે તો ઊંઝા જે થવું થાય. હા ગરબા આવો મોરબા આવો. શું કરો? કોઈ નહીં, આપણો હાલ તો આડો થતો ને તમે. તમને ખબર હે ભાઈ શું? અલ્યા આ તો જે પેટ્રોલ નો ચલો ભાવ વધી ગયો છો. એટલે પેટ્રોલ ને નહીં હાલત અમારે છે. ગેસ ના બાટલા ના બધા ભાવ વધી જાય. એ આ છે એટલે અમાર તો હાલ ગેસ થઈ રહ્યો કે હવે રોજીન ખાવો છે બોલે આપણે યાત્રા લાઈન હળદે પેલું કરે છે લાકડા લાયા છે હાલ તો અમારે એવું જ છે. તારી ગેસ ના બાટલા તો ચોય નહીં મળતા. ગોમમાં મોઈદાર લાઈન માં ભરે ને તારી મળ્યા હતા. લાઈન માં ચલો કોઈક 1.5 કલાક જો ઉભર તારી મળ્યું હતું. એટલે આ તો પેટ્રોલ ઊંચો કે ટ્રાફિક ખાસી બધી હતી હો. ના કે વાત કોઈ આ તો બધું ચૂર થઈ ગયું. ખાસી વર્ષ બોલ્યું હાલ તો પાપ બીજી લડાઈ બસ કોઈ નહીં. હું તમે ભલે આયા હા પાલ તો છે ને કોઈ દેતવા નહીં યાર. 5-4 નહીં મળ્યા. એટલે હવે તો ઉનાળો હવે કોઈ ચાર્જર નહીં પીવું રેડો ઠંડુ જ પાવ હળ બીજું શું ઠંડુ અમારે તો ફ્રીજ જોશે. પાણી થાય પાણી પા ભલા માણસ પાણી ઈ પડી પીજો અમારે. ઉપર દોરમાં પાણી લાવતા નહીં કરી રહ્યા છે. અમે કોઈ પાણી લેવા નહીં જવા. એટલે આ જોખી લગાવ રાજુ પાછા પાણી લગાવજો. હું તો અમે જ નહીં જતો. અમે તાડે જો પીવું જ જો બાગા કેવા ભેળા હોય ને કોઈ ધંધો છે નહીં કોઈ. હા લેવાનું છે ધંધો કઈ નડવાની બેઠા હોય અરે તમારે જલસા છે. જાજા તમારે હોય લાઈશું હો કોઈ જલસા નહીં હાલતો. હું જે ઊંઘ આવતી નહીં હાલતો. અમે તો કંટાળ્યા હતા હું ધોલપાગન બેહતા આવશું ઘર તો બીજું ઘેર હાલતો ગેસ નો પ્રોબ્લેમ છે અને બાર કોમ જવું હતું કે પેટ્રોલ નથી મળતું. હવે શું કરે હેડતા છે જઈ ના કે હાલે હેડતા ફરો ગોમમાં. હવે તો હેડું પડે આ મુખવારી વધી ગઈ. મને શું લાગે હવે વિશુભા પાછું લોકડાઉન થાય. અરે લોકડાઉન થાય તો આપણે શું થાય એમ કહું. પેટ્રોલ નથી અને ગેસનું નથી તો હવે તો એવું લાગે છે કે ભાખરે હવે જે જૂના દાડા જતા ને એ હવે ફેરસી ખાઈ એવું લાગે છે. જવું પડશે આપણે ને. સાચી વાત છે હાલ તો હારા લાગે નહીં ને. હવે પેલા તો છેણા તો જાતા એટલે સારું લાગતું. હાલ તો હવે આટલા મોટા જતા હવે ચો લાગશે. જવું પડે હવે જવું જ પડશે ને હવે કોઈ બીજો રાસ્તો હે નહીં કોઈ. એ વાત તો હતી. અમારે તો છે કટકામ વાય જાય એટલું છે. ખેતરથી શાકભાજી વાવશે થોડું ખાવાનું આવશે. ખેડું જાય આમાં તો પણ પૈસા જે લાવવા હાલ તો વાપવા માટે કોક તો કરવું પડે કે કરવું પડે બધું. તો છે થોડા ઘણા લાવશે હોય. આ સમાધાન વાળા લોહી પી ગયા. આખો દાડી ખેજ હોય લડાતા જ ફરી. હવે કંટાળી સમાધાન કરીને ઘરે કોમ દાડે અને રાતના સમાધાન આવે છે જાવ તો કોરબા તમને દેખાડા છો અમે. ઓ આગેવાન આ રાતના કોઈ જોયા ના તેથી આવો આટલા મોડા છે. ઘેરથી વધુ કુવા પર ચમ કુવા પર આ બાજરી વાળી છે કે હોય જે ભૂંડ છે બધું ખાડી નાખે. રોદે ઉદા વાળી નાખે. હવે કરવું શું કેજો. એવું છે પણ તો એ વાહો ઊંઘતા હોય તો એ તો કોઈ રહેતા નહીં. બધા પરિવાર ઘેરે છે હોય એટલે ઘેર જ રહો અમે તો. હા તો એ રો ને ભૂંડરો કોઈ નહીં રાખી. હવે પેલું ઝાટકા મશીન લાવવું. હવે તો એમ કરવું છે તાર ગોઠવું એમ કરવું. ના ના ઝાટકા મશીન ના લવરાય. તારી? તો મારા ભૂંડરો મરી જાય પણ શું કરો ખબર હે? હા તાર કોરી મોરી ખૂંટા ઉભા કરીને તાર બોધો હા અને પેલી લાઈટો આવે ખબર હે? હા. 2-3 રૂપિયા લાઈટો આવી એટલે કોરી મોરી બોજી નાખો તમે. હા. એટલે એ લાઈટો પેલી કરશો ને તો એ પેલા ભૂંડર બીજા આવે નહીં બાજુ. ઈ વાત સાચી હો આગેવાન. ઈ લાઈટ છે ને ભૂંડરા બીઓ ખૂબ પહાડ. હા મારા બધા ક્ષેત્રમાં એવી લાઈટો જ છે બાજુ. હા હું આજે જ પેલો લાઈટ માર પડી હતી અને આજે ફેર વધારે લાઈન ફેર બનાવી કર્યું આખું. પડી નહીં કોઈ તમારું પડ્યું. મને પડી શું હવે મળે છે આપણે ગામમાં લાવવાની આ ભરપાસન ગલે મળી. આજ તો મોડું થઈ ગયું. કાલ લેતા આજ તો વર રાખવી પડશે. આખી રાત જવું પડશે. હવે શું કરવાનું. હા તો એવું હોય તો વર રાખજો આજનો દાડી અને ખડી ના નાખી. આજને કે ભાજ પડશે પાછી બાજરી ફેર પહેરવી પડશે. હવે સારી બાજરી સારી ઉજી. હા ના કે ભાજ પડશે ને હા તો ફેર હવે આવશે ને તો પાછો વર હાથમાં પડશે પાછી ખબર ને. ઈ વાત સાચી તમારી હો. હા નકે આવે નહીં બાજરે. હોય હા હાલ હેડો તો એ જો ઊંઘવાને ભર રાખો હો. હા સમાધાન કરવા જાય શું. સમાધાન પડે અમારે તો તમને ખબર તો છે કે આપણા ગામમાં કેવું છે ઓય રોજ લડાતા હોય ને રોજ સમાધાન. હવે શું કરવાનું કહેજો. તમે તો સાચી વાત ખૂબ ફરતા હોય હો. હા તો કોઈ અમે તમે તો કઈ હારી ના આવતા હોય તો કોક દાડો. પણ અમાર તો આગેવાન કોમ હોય. આખો દાડે ચા આવે કેજો હાલે કોમ છે ધંધો છે. રાતના જેમ કોઈ મળતું નહીં. અને પેલા મોહતભાન ઈસુભાન બધા શું કરે એ તો દેખાતા નહીં હમણાં જે. એ તો ગોમમાં કાઢી નાખેલા છે. એવું છે. કોઈ કોમ ના મળશું નહીં. હાર વાડો તો તમે ભર રાખો અમે જખો ઘેર હવે. દેખો એ હારું. એ પ્રભુને સમરી લે. હે પ્રભુને સમરી લે. હે મન તારી ઈસુભાઈ ની બેઠા છે. આ ગોમમાં કાઢી નાખેલા માણસો છે. મને કહો આગેવાન ને બેહવું છે. કોઈ કામ ધંધો કરો નહીં. હેડ બેહવા જાડે થોડી ગપ્પા લડાવું પછી ઝૂક લે બાજરીમાં રાખવા.
નવરા બેઠા નવરી બજારમાં આયા. ડોલભા જોગી પોણે તો જાજુ પછી જાજુ જશે જશે તમે આખો દાડો તરસ્યા થઈ ગયા ઘરે શું ખાઈને આવ્યા છે ડોલ ભાઈ નો ઘેર આવે ખબર ય પડતી કે ફોન વળે પાણી આલે લે લે પણ પોણી તો ચાવ પડે ને લઈને આવો વધારો અમે ને ગમતા શું અરે હેડે પર ઉભા દે ના ના હું આવું પોણી લઈ પોણી આ દો ઓ લેતા કેમ છે હા કુરબા તે નવરા થઈ જાય શું હાલતો ના ના હવે કોમ કરીને નવરાશ છે એટલે બેવા આટલા શું કરે તમારે જેમ થોડા કોમો રખડ બાજુ ને ભાઈ ના ના બાજુ તો વાઈ છે એવું છે તો ફોન નહીં ખાઈ જાય અમારા ફોન કરી દો ખબર છે હું તો હાલ તો કોઈ આવતો નહીં પેલો ઝાટકા પછી નીકળ્યું ને એટલે કોઈ આવતો નહીં એવું છે એમ હા શું મેડમ બીજું કોઈ તમારે શાંતિ હે શાંતિ છે શાંતિ જ છે તો કોઈ વાત તો કરી ન કર્યું વાવેતર તો કર્યું છે હા પણ આ તો આ ગેસ નું ને આ તો પેટ્રોલ નું રોમાણ હેડે છે એટલે બધા બેઠા વાતો કરતા હતા. બીજું શું કરે હવે અમારે તો મેં જોયો પડી ગયા તો લ્યા પડી નહીં ગયા મોસો ભગાઈ ગયો છે જો તમે આવ્યો આ શું કર્યું તમે લે મોસો ભગાઈ ગયા માં શું છે ઓહ તારે અમે નહીં અમે નિસ્બત કોઈ કર્યું ના કોઈ ભાગે વાત મોસો બેઠ જ નહીં આવડતું છે બેઠા છીએ કટ તૂટી જલે ઘરે આગે ભગાઈ જો કેવો મોસો લાગે બાળો યા હા જેડ હતી અરે પાણી ના પાણી પીવો તમારે પાણી પાવા જેવું નહીં અમારા ઘરમાં ત્યાં ભણો આખો મારો પારા ભાઈ ના જો તમે બધે નહીં ઈસુભા હા દેવાના લેવા થઈ જાય છો અરે દેવાના લેવા નહીં લેવાના દેવા થઈ જાય એમ કે આપણે હાથ ઉપર કરી દે આપણે કોઈ કર્યું નહીં તમે સુખું સુખું કેમ પાછો હા એ વાત સાચી હે તો કુંવરબાઈ ને ભાજો છે આપણે કેવા કુંવરબાઈ ને ભાજો કોઈ બાજુ આપણે કોઈ કર્યું નહીં પાછો એ તો કે સપ્તાહના આશી કરીને ભાગતા હતા કે એમ કેવાનું આપણે એટલે તારું ભલું થાય તારું જમ એટલે તમારે બે હાથ જ નહીં આવડતું તમે અમે બેણા તો મારો મોસમ તે બહાર નીકળો બધા બહાર નીકળો ડોલબા મને બહાર નીકળો બહાર અમને બેવા જેમ શું છે કોણ લાવ અલ્યા હેડ પર બહાર પેલા બહાર કુરબા હા આ તો પોણી બદલે મરી લે તમે તો કોઈ ના પાવ પોણી ના પાવ વાત કરો મારો મોસો ભાઈ નાખ્યો એટલે પણ આટલા ઉતોડ તેમ કાઢો અમે તો કરી ને કુરભાઈ મોસો ભાજો અમે તો કરી નહીં તો આપણે ત્રણ જણા બેઠા હતા તેમ પેલા આમાં કાજો આમાં બહાર આવો બહાર તો ઉભા હવે કેટલા બહાર રાવા લે વાત કરો તમે તો ઘરમાં ના બેહાડ્યા ઓહરીમાં વાત કરો છો અલ્યા ખાલી બેહવા આ ત્રણ બે ત્રણ બેઠા મન ઇન ચેમ ન કહેતા મન કો તમે આટલી કરા મારા બેઠા મારા મોસો કોની ભાઈ તમારે ત્રણે હાસુ બોલો દોલભા તમે વિચારો અમે બેના બેઠા હતા એટલે મસંગ કો સીધું કોણ તો કુરભાઈ મોસો ભગાણો એટલે ભાજો છે મોસો છે ને અરે કહેતા હતા કે મારે મોસો ભાગો એમ કરી આશી કરીને ભાજો હોય નહીં મોય થોડો ભાઈ તમે વાત ચેવી કરો તો કોઈ એમને તો ના ભગાય વાત કરો છો જી તાબે બેઠા ઇન કો કી તારી કુંવરબા પૈસા તમારે આલવા પડે જો તમે આયા તો જ મોસો ભગાણો અમે બેઠા તો કોઈ ન ભગાણો મુશા ના આલો પૈસા વાત કરો આલો બધા ભેગા થઈને તમે જબર આઈને બેઠા તમારા ભાગમાં ભગાણો છે અમારા ભાગમાં નહીં ભગાણો જી ભગાઈ જાય ભગાઈ જાય એમાં શું ના હોય છે દોડવા તમારે વળી પૈસા દોડવા કરીને ઊન લેજો મારે એક વાત આપડો તમે ત્રણ જણા બેઠા હતા હું તો કોઈ હતો નહીં મોસમ હાસી વાત કે મારે ભાઈ પૈસા જોઈ ત્રણે પાંચથી નકા હું છે ને પોલીસ કેસ કરવાનો બસ દોલભા આપણે તો રૂપિયા નહીં આલે તમે કહી બોલો મોસો વડે ભાજો ને તમે કોઈ નહીં તો ભાઈ અમે જેલમાં જતા રહો અમારે શું પણ હું તમને સુખી વાત કહું અમે પોલીસ કેસ થાય જ ના અને એક રૂપિયો નહીં મારે થાય એ તો કે અમારે આશી કરીને ભાજો ને અમે ધમકી આજે નામ કરી હું તો ઘણું લખાય મને તો બધું લખાવો અમારે બીક ન લાગતી ભાઈ પોલીસ કોને મિતા હે કુંવરબા એના કરતા લઈ રહ્યો ને બિલિંગ કરાવજો પૂરો મોકલો શું કામ પૈસા ભરું વાત કરો પણ લ્યા વેલ્ડિંગ કરવાના અત્યારે થાય 200 150 રૂપિયા વેલ્ડિંગ કરવાના થાય તો તમે બધા પૈસા આલો હું એકલો હું કરાવું સાચી વાત છે ભાઈ બધા ભરો પૈસા 20 રૂપિયા હું આલું મારા ભાગને હજુ 15 રૂપિયા હું આલું હડો તો મારા બીજા પૈસા કોણ ભરાય એટલે તમે અમારો ભગાણો એટલે તમારે લાવવા પડે વાત કરો તમે આઈને બેઠા પેલા કોણ બેઠું 20 રૂપિયા તો આલા અમે હોય એ 20 રૂપિયા શું મળે પણ 20 રૂપિયા કોઈ ના આવે તમે વાતચીત કરો એટલે ઘણું આવે હાલ તો 20 રૂપિયા તો હારી સહાય ના આવે તમે વાતચીત કરો પૈસા મળી દાદાજી એટલે તો 20 રૂપિયા તમારા ભાગના હાલ હવે બીજું શું કરે કો કુંવરબા ઈ બધી વાત છોડ દો બોલા કેસ કરીને આપણો માથા એ દોલબા ઓય ઓય શું છે ઓય આવ પાછા હું સુખ્યાત કહું પોલીસ કેસ નહીં કરતો હું તમારે ત્રણે ઘરે જઉં છું એક મોસો લઈને આવવાનો છું મોસા વાતાર લઈને આવશે અમારે બધા કુવાવર પડ્યા બધે છે હું તો મોસા લાવવાનો તમારે ભગાઈલા પડ્યા શું લઈને જાય સારું કે અમારે રેવાડ આવશે ને બધા પણ મોસા ચે લાવવાના આવે એમાં તમારે ઘેર આમ બેહવા ભાગાય એમાં શું નવે છે જી ના પણ શું ભાગવા આ બધી વાત દાતું કરો અમે કુરબા ઈસુબા ત્યાં થોડા થોડા પૈસા કરીને ત્યાં મોસો બિલ્ડિંગ કરીને આવે ના ભાઈ બિલ્ડિંગ એમાં નવો મોસું છું અમને નવો હતો બાજુ મોસા હડી ગયું છે આ બધું હડી ગયું છે ના મોસો ના ભાઈ અમારો મોસો ગમે તે જોવો તો નવો હતો અમાર માટે ઓન ભાઈ બે પાંચ લઈ હું તો ઘેર જુ નથી હું તો કોઈ નવા મોસો તો આપણે કોઈ હાલવા નહીં તમારે જીત થાય કરી લઈશું આપણે શું આજી વાત કે વાત તો હાસી ભાઈ હમુ નહીં આવે બા અમુમાં લાભું નહીં કોઈ અંતર હું તો આપણે કેવું ના હોય નવા મોસો તમે કોણ લઈ આલે છે લેતું રે કુંવરબા અમે તો આઈડિયા ઘેર તમે ક્યાં જો ઉભા છો ના મને વાત કરો મજા નહીં આવે બા હું હજી કહું જે કરું કરીને આવજો હડો કરો કોઈ અંતર જો તો હું શું કરું મારા ઓળશે સમજી શું આ રે કુરબાન મોસો છે લઈ જાવ ઓ દાદા મત તો મારા મોસો લઈને જવા દે
આ મારા માં તો નહીં ક્યાં મેળો તો મને વાત કરો હોય તમારો થોડો છે આ તો હવે અમારો થઈ ગયો સુખી વાત થઈ લ્યો તમાશા થઈ ગઈ વાત કરો ને ભગાઈ જાવ તો ખબર નહીં પડે ઉભો પાડો મોસો ભગાઈ તમારી રીતે દોલપામ કો શું છે મોસો બોસો નહીં મળે અમારું છે ચોખ્ખી વાત છે મારે કોલ કુવા પર જાવ તમે શું સારે વાત કરો યાર હડો જી વન બાંધ લઈ જાવ હું મોસો ના મિલજો હું પાવ બધા ઘરે મોસા લઈ જાઓ એ વાત છોડો તમે પણ માર ઘેટી મત લઈ જાવ ઈસુ બન હે મોતું બન હે લઈ જાવ મારે કુલા મજા નહીં આવે હવે મિલ લેજો મજા તો મારે લાવી નહીં વાત કરો મોસો મારો છે હેડો મેલો આપણે બે કોઈ વધો નથી યા છે આપણે સડાવો હોય ચો લઈ નહીં આવું છકડો કરતા અલ્યા કુરબા એ કુરબા અલ્યા તાર મજા લે તાર મને તોડ દે છે બરાબર ભળો એટલે દોડી તોડી નાખી છે ભાઈ તો હા લે ભાળો કુલા મજા નહીં આવે જાડ મને મોસો બોસો નહીં મળે ચોખ્ખી વાત છે મોસો બોસો મેલો ચોખ્ખી વાત છે મોસો નહીં મળે ભાળો ચોખ્ખી વાત છે હું કહી દઉં મોસો નહીં મળે ચોખ્ખી વાત છે હવે નીકળો નીકળો તમે જાવ તો મારા બદલે નહીં ભગાઈને મોસો વાત કરે ઓહ તારી કરી જો ભાડા કે અલ્યા મોસો બાળ્યો ને કે તાર મોઢું મોઢું ફોડી નાખ્યું ને જેલમાં જતો રહે શું છે આ બધું મેલો શું છે આ બધું અરે વધારે બોલી મોસો ભગાઈ ગયો મન મારી અને આ મસાલા જમવા મેલો હે મોસો મારો છે આ લઈને હેડે વળગે ભગાઈ જો કીનો મોસો બેવા જો કે મોસો ભગાઈ જો હારે હું તમારો મોસો લઈ રેડવો થી મોસો તો હું લઈ જાઉં ઘરી ઈ વાત છોડો બેવા મારી બે ત્રણ આતન લઈ હેડે પાજી પર મેલ લગે મને રેડવો થી શું લઈ આવતો તમને બે શરમ આવે કે ના આવતા બે રડો એટલે તમે જોવો ઉભા ઉભા પણ આગેવાન શું કરે પણ હારે જપતા જ નહીં બે જણા મોનતા જ આગળ કોઈનું અલા બેલા પડી તમને ખબર ના પડતી આપડા પૈસી ના ખબર પડતી એ આગળ આની ચાલો ભાઈ અમાર મોસાનો પગ ભઈ નાખ્યો છે 3 જણની મારો મોસો લાવ ભાઈ જીઓ મોસો તમારો મોસો ભાઈ ના અમાર મોસાના બે બેન ભઈ નાખ્યો છે પણ આગેવાન શું શું ખબર હે હા. અમે ત્રણ જણા બેઠા હતા અને કુર હા. ભાયા અને ડાયરેક્ટ આવીને બેઠા કે એવો મોસો ભગી ગયો હવે તો હવે કુર પણ પૈસા આલવા પડે પૈસા એમની વાત ભરો પૈસા હું એકલો છો ના આલું બેઠા બધા બેઠા હતા આ બે જણા બેઠા દોલબા કોની બરોબર એ પૈસા ના આલી પૈસા તો વ્યવહાર બધાને આલવા પડી એકલા છે તમારે એકલા છે ના ભગે બધાનો વજન આવે છે તારે ભગણો છે કે મોસો? પણ હું તો બેઠા જ નહીં આવતા તો એ કીધું બેઠા તો ભગી જ જાય કે પણ એ મોસો તો રહેવા દો એ ભગણો પણ આ ચાલીને હેડે મોસો આ અરે કે હું ઘેર લઈ જઉં મોસો ભાઈ મારો મોસો જોયે ને કે હું તો ભાઈ બધા ઘરે જ મોસા લાવે ને કુર પર લઈ જાવ આ બેન બાકી છે હું લઈ જવાનું ઘરે મોસા ના દોર ભાઈ એવું ના કરાય મોસો ના આલજો અને બધા ભાગે પૈસા આલો રહ્યું હોય તો હાલ લે ભાગે પૈસા લાવડો પૈસા પણ આગેવાન કીધું મુઈ કીધું પૈસા કરી અને કીધું વિલિંગ કરાવો આ તો કે ના હું ના આલું અને આ દોઢ બોલી આગેવાન તમારા મોસો કેટલા નતો મોસોડે 1100 રૂપિયા હતો વળી 1100 રૂપિયા તો પૈસા અડધા અડધા આલો ને બધા ભેળા થઈ પણ આગેવાન ભાવ કરા તો હોય આ હડી ગયું છે હડીમાં જો આપણે વિલિંગ કરી આલો બીજું કોઈ ના કરી આલો બિલ્ડિંગ તો નહીં પણ અડધા પૈસા આવજો રહીને મોસો વાળો સાચો હતો કે હા પણ કોઈ હવે મોસામાં કોઈ નતો હવે આગળ 1100 રૂપિયા હતા 550 રૂપિયા આવજો રહ્યા તમે બધા 3 જણા ભેળા થઈ પણ મોસો તો હડી રહ્યું હતું હડી ગયું હડી રહ્યું હતું તમારી પાસે અમાર ગમે તે જોતલા પણ એ અડધા પૈસા આલવા પડે તમારા વ્યવહારમાં પાછા હવે મારા ભાગના હું 100 રૂપિયા આલ્યું તમારે મોઢું બધું મજા લાવવાના તમે હોવાળા તો હું 100 રૂપિયા આલી હાલ ને આલો કાલ આલશે પૈસા તમે કહો હા કાલ આવજો જો મારી વાત હોભળો તમે 3 જણા હો ને તમારે બધાને કેટલા આલવા પડે ખબર 200 રૂપિયા આલવા પડે 700 રૂપિયા આલો રા ત્રણ બહી રૂપિયા આલો ભાઈ ભાઈ ના પોય આગળ 500 રૂપિયા દોલભાઈ બેઠા હતા પછી દોલભાઈ બેઠા હતા ઈ કોણ પૈસા છે આલશે હું તો હતો એની મોસા મેળો ને પેલા બેઠા તો પેલા બેઠા હતા ઈ કોણ પૈસા દોલભાના પૈસા લો એ મોસો આલે શું ઈનો મોસો શું થઈ ગયું એમ નહીં તમે મોસો ભગણો તાર બે મોસામ કોણ કોણ બેઠા ખાય એટલું કહેજો મને તઈ ને ત્રણ જણા તો દોલભાન તમે શું કરવા લ્યો પણ હાલ પેલા ઉભા થઈને હેડે જ પછી ભગણો જ છે એ તો પણ ભગણો તર તો તમે 3 જ હતા કે પણ આગેવાન એના ઘરે બેઠા પછી એના થોડા પૈસા એના ભરવા પડે કે બિહારી ના ઘેર પછી પૈસા લાવવા પડે કે નહીં તમારા આલવા આલો પૈસા ના દોલભા તમે તો તમારી રીતે તમારો મોસો લઈ જાઓ લઈ જાઓ અને બધાના મોસા ઉપાડી લેજો તમે બીજું એમ છે ને મોસા લઈ જો ખબર પડે મોસા કેસ લઈ કરવાનો તમે વ્યવહારમાં આલો ને પૈસા તારી આલવા જ પડી કે મોસા કોકનો કુરબા અમે લીસુ બધા 400 રૂપિયા આલવા રેડી છે તમારો શું કરવાનું કુમાળો 400 રૂપિયા 100 રૂપિયા હું આલી 500 આલી 500 પડે 2 રૂપિયા તમારા આલો 700 કીધા કે આ કેટલા આલી એ 2 આલવા રેડી 400 આ થોડો 2 રૂપિયા આલ દે મસી વડી જો દોલભા ઓઈન મુ કીધું આરે તમે 700 રૂપિયા ત્રણ જણા આલ દે બાળો આ તો 1 રૂપિયો નહીં કાલ વેલા છે કાલ વેલા છે તો સાલ છે કાલ વેલા સાલ છે વળી તો છે ને તમે ત્રણ જણા કાલ વેલા 700 રૂપિયા દોલભા ના લેજો તો જ તમારા આ વાતની મોજ થાય ને કોઈ દાડો આ વાતની તમને મોજ નહીં થાય હો હારો હડો વેરે જો કોઈ જો હડો ગોદડા આવતું ના તારા મોસો આવતું ના આ મારો બનાસકોઠો આ